હાજીભાઈ આજ કામમાં હતો તમારો મિસ કોલ થઈ ગયો, બીજા ફોન ચાલુ હતા ને એમાં. બોલો શું કામ હતું? બનુભાઈ ને? અરે રમણીકભાઈ બોલું છું. તમે મને ફોન કર્યો હતો ખેતીની જમીનના માર્ગદર્શન માટે. ખેડૂત ભાઈઓ બધા માટે સૂચના આપું કે નંબર સેવ કરીને રાખો. હું વગર મફતના સામેથી ફોન કરું છું અને ત્યારે તમને ખબર ન હોય કે કોણ બોલે છે. બોલો આગળ બોલો. ના મેં ખેડૂત માર્ગદર્શન આગળ બોલો. કઈ નહીં રમણીકભાઈ, હું તમારાથી ખૂબ પ્રભાવિત છું. આટલી સરસ તમે સેવા આપો છો. હું રિટાયર્ડ ટીડીઓ છું. અરે વાહ વાહ, સોરી આપને થોડીક વધારે કહેવાય ગયું, કારણ કે હું ત્રાસી જાતો હોઉં છું, સમજ્યા? ના હું તમને માન આપું અને હું તમારા ગ્રુપમાં જોડાયો છું. હાજી તો તમે જે સેવા આપો છો ને એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. એટલે મેં તમને ધન્યવાદ આપવા માટે જ ફોન કર્યો કે આપ સરસ કામ કરી રહ્યા છો. ઘણું સરસ. આપનું નામ જાણી શકું સાહેબ? હા, નટુભાઈ બોરીચા. હું બારડોલી રહું છું. અચ્છા નટુભાઈ. મારું વતન ભાવનગર છે. અચ્છા. હા. અને ભાવનગર જિલ્લામાં પણ હું મહુવા તાલુકામાં ટીડીઓ તરીકે હતો. અરે વાહ. આમ તો હું છે ને રમણીકભાઈ ગ્રામ સેવક હતો. હાજી. મારું લિયન ગ્રામ સેવક. પછી પ્રમોશન થતા ગ્રામ સેવક માંથી વિસ્તરણ અધિકારી, વિસ્તરણ અધિકારી માંથી તાલુકા વિકાસ અધિકારી. અરે વાહ સાહેબ, ઘણી સારી પ્રગતિ કરી. અને ટીડીઓ માં રિટાયર્ડ થઈને 4 વર્ષ પાછું સરકારે મને એક્સટેન્શન આપ્યું. અરે વાહ. એટલે 62 સુધી સેવા કરી. 62 વર્ષ સુધી સિવિલ સેવા આપી. બરોબર. 62 વર્ષ સુધી સેવા કરી. ઘણું સરસ. મહુવા નિવૃત્ત થયું અને મહુવા પણ 1 વર્ષ એક્સટેન્શન મળ્યું ભાવનગર નું. અને ત્યાર પછી અહીંયા બારડોલીના રૂપાણી સરકારમાં મંત્રી હતા ઈશ્વરભાઈ પરમાર સાહેબ. હાજી નામ સાંભળેલું છે. મને બારડોલી લઈ આવ્યા. અચ્છા, બરોબર છે. હા, અને 3 વર્ષ બારડોલી કર્યું મેં. પીએ તરીકે હતા એમના? એવી કઈ સર્વિસ આપી હતી? ના, પીએ તરીકે તો પછી મને આફ્ટર 62 વર્ષ પછી કુંવરજીભાઈ લઈ ગયા 2 વર્ષ. કારણ કે મને ખબર પડી જાય કે ભાઈ આવી સેવા હોય ને એટલે કોઈ રાજકીય સેવાઓ મળી જ હોય પાછી, સમજ્યા? એટલે કુંવરજીભાઈ સાથે 2 વર્ષ સેવા આપી મેં કુંવરજીભાઈ. વાહ સરસ. અને હજી પણ એક્ટિવ છું. એક એનજીઓ ચલાવું છું. અરે વાહ, ઘણું સરસ. અને મારો અત્યારે ગોલ એવો છે, 65 પૂરા થયા છે. જો ઈશ્વર તંદુરસ્તી સારી રાખે તો પ્રાકૃતિક ખેતી સુભાષ પાલેકર જે કરી રહ્યા છે હાજી એના એ જે જન આંદોલન છે એના ફેલાવવા માટે કાર્ય કરવું છે. સાહેબ હમણાં જ અત્યારે રિસેન્ટલી 2 દિવસ પહેલા પોઈચામાં શિબિર પૂરી થઈ, આપને ધ્યાનમાં છે? પોઈચા ના બદલે એ ફેરફાર કર્યો હતો. વડોદરા ડભોઈ મંદિર દાદા હું ગયો હતો. દાદાની શિબિર મેં એટેન્ડ કરી હતી. સમાધિ સ્થળ પર. હા, દાદા ભગવાન ના મંદિર ઉપર. હાજી બરોબર છે. એટલે હું ગયો તો એ શિબિર મેં એટેન્ડ કરી હતી. પાલેકર સાહેબ ની સાથે રૂબરૂ પણ ઘણી બધી પરામર્શ કરી. વાહ સરસ. આપ ક્યાં રહો છો રમણીકભાઈ? હું રાજકોટમાં રહું છું સાહેબ. રાજકોટ રહો છો? હાજી. ગ્રુપમાં મૂકું સાહેબ આ ઓડિયો? ગ્રુપમાં મૂકું, બીજા ભાઈઓને મોટિવેશન મળશે કે ભાઈ આ ઉંમરે માણસ સેવા કરવા માંગે છે. 65 વર્ષની ઉંમર ની માણસ, એમાં સરકારી કર્મચારી તો નિવૃત્ત થઈ ગયા પછી હાશકારો અનુભવતો હોય કે હવે કઈ કરવું નથી. ના, પણ મને તો સતત પ્રવૃત્તિમાં રહેવું ગમે રમણભાઈ. વાહ સરસ. હાજી. અને હું પણ અહીંયા નાના મોટા લોકોના કામ કરું છું. તો તે ડબલ એ હોય કે લિંકિંગ હોય, આ તે એવા નાના મોટા પ્રશ્નો હોય તો એ કરું છું. પણ અચાનક તમારા પેલી લિંક આવીને એમાં જોડાયો અને લગભગ છેલ્લા 15-20 દિવસથી જોઉં છું. તો આપ ખૂબ સરસ સેવા આપી રહ્યા છો. હું આપનો નંબર સેવ કરું છું. આપને ગમે ત્યારે ફોન કરવાની છૂટ છે. બીજા બધા માટે મેં સમય મર્યાદા બાંધેલી હોય છે, કારણ કે ના બાંધું ને તો રાજકોટ આવવાનું થશે ને. રાજકોટ મારા મિત્ર છે ડેપ્યુટી ડીડીઓ એસી જોશી સાહેબ. હા, નામ સાંભળેલું છે, મળ્યો નથી ક્યારે પણ નામ સાંભળેલું છે. હા, એ ભાવનગર ડેપ્યુટી ડીડીઓ હતા, પછી સુરતમાં પણ ડેપ્યુટી ડીડીઓ હતા. બરોબર છે. અને ખાસ મારા મિત્ર છે. બહુ મજાના માણસ છે, મળવા જેવો માણસ છે. હવે રાજકોટમાં આપના એક બીજા પણ મિત્ર થયા, રમણીકભાઈ કોટડિયા. ના, હું ને જોશી સાહેબ બંને આવશું તમને મળવા. ચોક્કસ સાહેબ, મળીશું. મને બહુ આનંદ થશે. હાજી. ઓકે મળીએ રમણભાઈ. હાજી, આવજો.